રાજા અને પૂજારીની વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ઘણા સમય પહેલા જાવા નામનું રાજ્ય હતું. ત્યાં સીધી મંતરા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ જાણકાર હતો. રાજા પણ તેના જ્ઞાનથી ખૂબ પ્રસન્ન થયા. તેથી જ તેણે બ્રાહ્મણને તમામ સુખ સુવિધાઓ આપી હતી. થોડા સમય પછી સીધી મંતરાએ એક સુંદર છોકરી સાથે લગ્ન કર્યા. લગ્નના થોડા સમય પછી તેઓને એક પુત્ર થયો, જેનું નામ માણિક હતું. જેમ જેમ સીધી મંતરાનો પુત્ર માણિક મોટો થતો ગયો તેમ તેમ તેની બુદ્ધિ પણ તેના પિતાની જેમ વધતી ગઈ. રાજા પણ માણિકના જ્ઞાનથી ખૂબ ખુશ થયા. ધીમે ધીમે માણિકને આખા રાજ્યમાં પિતાની જેમ માન મળવા લાગ્યું. આટલા બધા સારા ગુણોની સાથે સાથે માણિકને એક ખરાબ આદત પણ હતી. તે દિવસ રાત જુગાર રમતા હતા. આ રમતમાં તે ઊંચી બોલી લગાવવા છતાં હારી જતો હતો. ધીમે ધીમે તેણે તેના માતા પિતાની તમામ મિલકત જુગારમાં બરબાદ કરી દીધી. આટલું જ નહીં, આ રમતના કારણે તેણે ઘણા ગામના લોકો પાસેથી ઉધાર પણ લેવાનું શરૂ કર્યું. આ બધું જોઈને તેના માતા પિતા ખૂબ દુઃખી થયા. તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેઓ તેમના પુત્રને આ ખરાબ આદતમાંથી મુક્ત કરી શક્યા નહીં. એક દિવસ ગામના લોકોએ માણિકને તેમનું દેવું ચૂકવા કહ્યું. માણિક તરત જ તેના પિતા પાસે ગયો અને કહ્યું, પપ્પા, મને મદદ કરો. તમે ઘણા જ્ઞાની છો, કૃપા કરીને મને કોઈ રસ્તો બતાવો. સીધી મંતરા પોતાના પુત્રનું દુઃખ જોઈ શક્યા નહીં. પુત્રને ઉદાસ જોઈને તે ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો. એક દિવસ બ્રાહ્મણ સીધી મંતરાએ નક્કી કર્યું કે તે નજીકના ગામોમાં જઈને પૂજા કરશે અને પોતાના પુત્રનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરશે. જો કે, સીધી મંતરાના મનમાં હંમેશા આ ચિંતા રહેતી હતી કે પૂજા કરીને તેના પુત્ર પાસેથી ઉછીના લીધેલા બધા પૈસા ચૂકવવાનું શક્ય નથી. એક દિવસ આ બધું વિચારતા જ સીધી મંતરાને ઊંઘ આવી ગઈ. પછી તેણે સપનું જોયું કે પૂર્વ તરફ એક જ્વાળામુખી પર્વત છે, જેમાં એક મોટો ખજાનો છુપાયેલો છે. તેની દેખરેખ નાગા બેસુકી નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. તે સ્વપ્નમાં તેને ખબર પડી કે તેણે નાગા બેસુકીની મદદ માંગવી જોઈએ. જ્યારે સીધી મંત્ર જાગી ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે તરત જ તેની પત્નીને બધી વાત કહી. સીધી મંત્ર સાંભળ્યા પછી તેની પત્નીએ કહ્યું કે આપણે આ વિશે તરત જ શોધી લેવું જોઈએ. કદાચ આપણે ખરેખર મદદ મેળવી શકીએ. તેણે કહ્યું, ચાલો આપણે બંને સાથે જઈએ. છેવટે અમારા લાડ માણેકને બગાડ્યા છે. સીધી મંત્ર તેની પત્નીની વાત સાથે સંમત થયા. બીજા દિવસે સવારે બંને એ પર્વત તરફ જવા નીકળ્યા. જ્વાળામુખી પર્વત તરફ જતી વખતે સીધી મંતરા અને તેની પત્ની બંનેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેઓએ બધી મુશ્કેલીઓ સહન કરી અને અંતે તે પર્વત પર પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા પછી બ્રાહ્મણે મંત્રનો પાઠ કરતાં ઘંટ વગાડવાનું શરૂ કર્યું. ત્યારે નાગા બેસુકી નામનો વ્યક્તિ ત્યાં દેખાયો. સીધી મંતરા અને તેની પત્નીએ નાગા બેસુકીને પ્રણામ કર્યા અને તેમની સમસ્યા જણાવી. નાગા ચૂપચાપ તેમની વાત સાંભળી રહ્યા હતા. તે જાણતો હતો કે બ્રાહ્મણ સીધી મંતરા ખૂબ જ જાણકાર અને ભગવાનનો મહાન ભક્ત હતો. તે પોતાના પુત્રને કારણે ઘણી મુશ્કેલીમાં છે. તેથી તેમની મદદ કરવા માટે નાગા બેસુકીએ તેમના શરીરના એક ભાગને ધૂળ ચડાવી દીધી, જેના કારણે ઘણા પૈસા, ઝવેરાત અને સિક્કાઓનો વરસાદ થવા લાગ્યો. આ પછી નાગા બેસુકીએ સીધી મંતરાને કહ્યું, હે બ્રાહ્મણ, તમે તમારી જરૂરિયાત મુજબ પૈસા લો. આટલું કહીને નાગા બેસુકી ત્યાંથી ગાયબ થઈ ગયા. આ પછી સીધી મંતરા અને તેની પત્નીએ તેમની જરૂરિયાત મુજબ પૈસા ભેગા કર્યા અને નાગા બેસુકીનો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. અહીં, માણિક તેના ઘરે તેના માતા પિતાને ન મળતા તે ખૂબ જ ચિંતિત હતો. હકીકતમાં, તેના માતા પિતા ક્યારેય અડધી રાત્રે ઘરની બહાર નીકળ્યા ન હતા. તેને ડર હતો કે તેના માતા પિતા તેના કારણે કોઈ મુશ્કેલીમાં આવી શકે છે, કારણ કે તેઓએ તેને વચન આપ્યું હતું કે જ્યાં સુધી તેઓ તેનું દેવું ચૂકવવાની કોઈ વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી ઘરે પાછા નહીં ફરે. ત્યારે અચાનક દરવાજો ખટખટાવવાનો અવાજ સંભળાયો. માણિક દરવાજો ખોલવા દોડ્યો. તેણે જોયું કે તેના માતા પિતા પાછા આવી ગયા છે. આ જોઈને તે ખૂબ જ ખુશ થયો. તેણે તરત જ તેમને પૂછ્યું કે તેઓ ક્યાં ગયા હતા, પરંતુ તેઓએ માણિકના પ્રશ્નને ટાળી દીધો અને તેની સાથે કંઈક બીજું વિશે વાત કરવાનું શરૂ કર્યું. બીજા દિવસે સવારે તેણે માણિકને ઘણા પૈસા આપ્યા અને તેને લોન ચૂકવવાનું કહ્યું. તેના માતા પિતાને આટલા બધા પૈસા જોઈને માણિકને ખૂબ જ આશ્ચર્ય થયું.
તેણે તેમને પૂછ્યું કે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા, પરંતુ તેઓએ તેમને કંઈ કહ્યું નહીં. આખરે માનિકને તેની ભૂલ સમજાય છે અને તે તેના માતાપિતાની માફી માંગે છે અને તેમને વચન આપે છે કે તે ફરીથી આવી ભૂલ નહીં કરે. આ સાથે તેણે પિતા સાથે પૂજા કરવાનું શરૂ કર્યું. વાર્તામાંથી બોધ. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે દરેકને પોતાની ભૂલ સુધારવાની તક મળવી જોઈએ, કારણ કે જે પોતાની ભૂલ સુધારે છે તે જ સારો વ્યક્તિ બને છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.